શું મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે એક જ ગામમાં એક સરખા સંજોગોમાં ઉછરેલા બે બાળકોમાંથી એક બાળક મોટો થઈને સમાજનું ગૌરવ બને છે અને બીજો બાળક ખોટા રસ્તે કેમ ચાલે છે? શું આ માત્ર નસીબ છે? ના, આપણા શાસ્ત્રો કહે છે બાળકનું ભવિષ્ય સૌથી પહેલાં તેની માતાના સંસ્કારોમાં લખાયેલું હોય છે. એક માતાના માત્ર થોડા સારા ગુણ બાળકને જીવનભર સફળતા, સન્માન અને સુખ તરફ લઈ જઈ શકે છે. પણ જો માતા અજાણતા કેટલીક ભૂલ કરે તો તેનો પ્રભાવ બાળકના આખા જીવન પર પડી શકે છે. આજે આપણે જાણીશું સ્ત્રીના એવા 9 દિવ્ય ગુણ જે માત્ર તેના બાળકનું નહીં પણ આખા પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ. ભાગ 1. મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે માતા એ બાળકની પ્રથમ ગુરુ છે. બાળક બોલતા શીખે તે પહેલાં તે પોતાની માતાને જોવાનું શરૂ કરી દે છે. તો તે માતાની બોલવાની રીત, વર્તન, સંસ્કાર અને આદતોમાંથી જીવનના પ્રથમ પાઠ શીખે છે. એટલા માટે જ માતા પાસે રહેલા સારા ગુણ બાળકના ભવિષ્યનો મજબૂત પાયો બને છે. ઘણા લોકો માને છે કે બાળકને માત્ર સારી શાળા, સારા કપડાં અને સારું ભોજન આપવાથી તેનું ભવિષ્ય ઉજ્જવળ બની જશે. પરંતુ શાસ્ત્રો કહે છે જો ઘરમાં સારા સંસ્કાર ન હોય તો દુનિયાનું શ્રેષ્ઠ શિક્ષણ પણ અધૂરું રહી જાય છે. ચાલો હવે જાણીએ પહેલો ગુણ. ગુણ નંબર 1. સંસ્કારી અને આદર્શ જીવન જીવતી માતા. મિત્રો, આ બાળકનો ઉપદેશ કરતાં ઉદાહરણોથી વધુ શીખે છે. જો માતા દરરોજ વડીલોનો આદર કરે, સત્ય બોલે, ભગવાનનું સ્મરણ કરે અને સૌપ્રથમ પ્રેમથી વર્તન કરે તો બાળક આ બધું પોતાની આંખે જોઈને જ શીખી જાય છે. તેને અલગથી સમજાવવાની જરૂર પડતી નથી. આવા સંસ્કારો બાળકને જીવનભર સાચા માર્ગ પર રાખે છે. ભાગ 2. મિત્રો, આપણે પહેલા ભાગમાં જાણ્યું કે માતા બાળકની પ્રથમ ગુરુ છે અને તેના સંસ્કારો બાળકના આખા જીવનનો પાયો બને છે. હવે ચાલો જાણીએ આગળના 2 મહત્ત્વના ગુણ જે દરેક માતાના હોવા ખૂબ જરૂરી છે. ગુણ નંબર 2. ધીરજ રાખનારી માતા. મિત્રો, બાળક એક દિવસમાં સમજદાર બનતું નથી. તે ધીમે ધીમે શીખે છે, પડે છે, ફરી ઊભું થાય છે અને પછી આગળ વધે છે. જો માતા દરેક નાની ભૂલ પર ગુસ્સો કરે, અપમાન કરે અથવા બીજાના બાળકો સાથે તુલના કરે તો બાળકનો આત્મવિશ્વાસ તૂટી જાય છે. પણ ભાગ્યશાળી માતા જાણે છે કે દરેક બાળક અલગ હોય છે. તે પ્રેમથી સમજાવે છે, ધીરજ શીખવે છે અને દરેક સફળતા પર બાળકનું પ્રોત્સાહન આપે છે. આવો પ્રેમ બાળકના મનમાં હિંમત અને વિશ્વાસ ભરે છે અને આત્મવિશ્વાસ ધરાવતું બાળક જીવનમાં મોટી સફળતા મેળવી શકે છે. ગુણ નંબર 3. સત્ય અને ઈમાનદારીથી શીખવનારી માતા. મિત્રો, સાચું બોલવું એવા ગુણ છે જે માણસને જીવનભર માન સન્માન અપાવે છે. જો માતા નાની નાની વાતમાં પણ ખોટું બોલે તો બાળક પણ તે જ શીખે છે. પણ જો માતા દરેક પરિસ્થિતિમાં સત્યનો સાથ આપે તે બાળક મનમાં પણ સત્ય અને પ્રત્યે આદર જન્મે છે. યાદ રાખજો, સાચો માણસ કદાચ થોડો સમય માટે મુશ્કેલીમાં આવી શકે છે પણ અંતે જીત હંમેશા સત્યની જ થાય છે. અને જે બાળક સત્ય અને ઈમાનદારીથી જીવવાનું શીખે છે તે જીવનમાં વિશ્વાસ જીતે છે. વિશ્વાસ એ સૌથી સંપત્તિ મોટી છે. મિત્રો, આજના સમયમાં બાળકોને મોંઘી વસ્તુઓ આપવી સરળ છે પણ સારા સંસ્કાર આપવું એ સૌથી મોટું દાન છે. જો માતા પોતાના જીવનથી સાચું ઉદાહરણ આપે તો બાળકને અલગથી શીખવાની જરૂર રહેતી નથી. આ હતો ત્રીજો ગુણ. હજુ આ એવા 6 મહત્ત્વના ગુણ બાકી છે જે બાળકના સ્વભાવ અને ભવિષ્ય અને સફળતાનું સંપૂર્ણ બદલવાની શક્તિ ધરાવે છે. ભાગ 3માં આપણે જાણીશું
માતાની કઈ બે આદતો બાળકને જીવનભર ભગવાનની કૃપા અને સારા માર્ગ સાથે જોડી રાખે છે? જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ભાગ 3. મિત્રો, આપણે અત્યાર સુધી 3 મહત્વના ગુણ વિશે વાત જાણ્યું: સંસ્કાર, ધીરજ અને સત્ય. પરંતુ હવે 2 ગુણ વિશે જાણવાના છે. વાત કરવા જઈ રહ્યા છીએ તે બાળકના ભવિષ્યને અંદરથી મજબૂત બનાવે છે. કારણ કે મોટી સફળતા માત્ર બુદ્ધિથી નથી મળતી, પરંતુ સાચા ચરિત્રથી મળે છે. ચાલો આગળના 2 દિવ્ય ગુણ જાણીએ. ગુણ નંબર 4: ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને સારા સંસ્કાર આપનારી માતા. મિત્રો, આપણા શાસ્ત્રો કહે છે, જે ઘરમાં ભગવાનનું સ્મરણ થાય છે ત્યાં મનમાં શાંતિ રહે છે. ભાગ્યશાળી માતા પોતાના બાળકને માત્ર ભણાવે છે નથી, પણ તેને પ્રાર્થના કરાવી પણ શીખવે છે. તો તે બાળક કહે છે કે જીવનમાં સફળતા મળે તો ભગવાનનો આભાર માનવો, અને મુશ્કેલી આવે તો ધીરજ રાખવી, ફરી પ્રયત્ન કરવો. આવા સંસ્કાર બાળકને અહંકારથી બચાવે છે અને તેને જીવનમાં હંમેશા સાચા માર્ગ પર રાખે છે. મિત્રો, શ્રદ્ધાનો અર્થ માત્ર મંદિર જવું નથી, પરંતુ સારા કર્મ કરવા, બીજાની મદદ કરવી અને દરેક જીવનનો આદર કરવો પણ શ્રદ્ધાનો એક જ ભાગ છે. માતા આ બધું પોતાના જીવનમાં ઉતારે છે, તેના બાળકોને પણ એ જ માર્ગ પસંદ કરે છે. ગુણ નંબર 5: ક્ષમા અને પ્રેમનો સ્વભાવ. મિત્રો, દરેક બાળક ભૂલ કરે છે. ક્યારેક તે અભ્યાસમાં પાછળ રહી જાય છે, ક્યારેક તે શરત કરે છે, પરંતુ ભાગ્યશાળી માતા ભૂલ પર માત્ર ગુસ્સો નથી કરતી. તે પહેલાં સમજાવવાનો પ્રયત્ન કરે છે કે બાળકથી ભૂલ કેમ થઈ. તે પહેલાં પ્રેમથી સમજાવે છે અને ફરી એવી ન ભૂલ થાય તે માટે માર્ગદર્શન આપે છે. મિત્રો, જે બાળકને પ્રેમ અને સમજણ મળે છે તે બાળક ડરતો નહીં, પણ આત્મવિશ્વાસથી આગળ વધે છે. અને જે બાળક આત્મવિશ્વાસ સાથે મોટું થાય છે તે જીવનની દરેક મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. મિત્રો, એક માતાના શબ્દ બાળકના મનમાં આખી જિંદગી ગૂંજતા રહે છે. જો માતા રોજ કહે કે તું કરી શકે, તો બાળક ખરેખર એક દિવસ મોટી સફળતા મેળવે છે. પણ જો રોજ કહે તું કોઈ કામનો નથી, તો એ શબ્દો તેના આત્મવિશ્વાસને ધીમે ધીમે તોડી નાખે છે. એટલા માટે માતા માટે સૌથી મોટું આભૂષણ સોનું કે હીરા નથી, પણ તેના પ્રભાવ અને શબ્દો. મિત્રો, આ હતા 4થા અને 5મા ગુણ. પરંતુ હવે આગળ એવા 2 ગુણ આવવાના છે જે બાળકને માત્ર સફળ નહીં, પરંતુ સમાજના સન્માનિત વ્યક્તિ તરીકે બનાવી શકે છે. શું માતાનો સ્વભાવ બાળકના મિત્રો પણ નક્કી કરી શકે છે? શું માતાની આદતો બાળકના ભવિષ્ય પર સીધી અસર કરે છે? આ બધા રહસ્યો જાણીશું ભાગ 4માં. જય શ્રી કૃષ્ણ. ભાગ 4. મિત્રો, આપણે અત્યાર સુધી 5 મહત્વના ગુણ વિશે વાત કરી, પરંતુ હવે જે 2 ગુણ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે બાળકના માત્ર સફળ જ નહીં બનાવે, પણ તેને એક સારો માણસ પણ બનાવી શકે છે. આગળના 2 દિવ્ય ગુણ વિશે જાણીએ. ગુણ નંબર 6: અનુશાસન શીખવનારી માતા. મિત્રો, આપણા શાસ્ત્રો કહે છે કે અનુશાસન વગરનું જ્ઞાન અધૂરું છે. ભાગ્યશાળી માતા પોતાના બાળકને માત્ર ભણાવવા માટે જ નથી કહેતી, પણ સમયનું મહત્ત્વ પણ શીખવે છે. સવારે સમયસર ઉઠવું, વડીલોને પ્રણામ કરવા, પોતાનું કામ જાતે કરવું અને દરેક કામ જાતે કરવું. આ બધી આદતો બાળકપણથી જ શીખવવામાં આવે છે, તો બાળક આખી જિંદગી સફળ બની જાય છે. મિત્રો, આજે દુનિયામાં ઘણા લોકો પાસે બુદ્ધિ છે પણ અનુશાસન નથી, અને જે વ્યક્તિ પાસે અનુશાસન હોય છે તે ધીમે ધીમે દરેક ક્ષેત્રમાં આગળ વધે છે. એટલા માટે ભાગ્યશાળી માતા પોતાના બાળકોને પ્રેમ સાથે શિસ્તથી પણ શીખવે છે. ગુણ નંબર 7: મહેનતનું મહત્ત્વ શીખવનારી માતા. મિત્રો, આપણે ઘણીવાર જોઈએ છીએ કે કેટલા બાળકો નાની ઉંમરથી જ દરેક વસ્તુ સહેલાઈથી મેળવવા માંગે છે, પરંતુ સમજદાર માતા બાળકોને શીખવે છે કે જીવનમાં કોઈ મોટી સફળતા મહેનત વગર મળતી નથી. તે બાળકને કહે છે, પૈસાની કિંમત સમજો, સમયની કિંમત સમજો, અને દરેક સફળ વ્યક્તિ પાછળની વર્ષોની મહેનત છુપાયેલી હોય છે. મિત્રો,
જો બાળક નાની ઉંમરથી મહેનત કરવાનું શીખી જાય છે તો જીવનમાં આવતી મુશ્કેલીઓથી ક્યારેય ડરતો નથી. એવી માતા બાળકોને તૈયાર જવાબ નથી આપતી, પણ જવાબ શોધતા શીખવે છે. આ બધું સાચું શિક્ષણ છે. મિત્રો, ઘણા લોકો માને છે કે બાળકોને માત્ર મોંઘી શાળાઓમાં મોકલી દેવાથી તેનું ભવિષ્ય બની જશે, પરંતુ શાસ્ત્રો કહે છે કે સારા સંસ્કાર વગરનું શિક્ષણ અધૂરું છે. જો માતા પ્રેમ, સ્થિર અને મહેનતનું શીખવે તો બાળક માત્ર પરીક્ષામાં જ નહીં પણ જીવનમાં દરેક પરીક્ષામાં સફળ થાય છે. મિત્રો, હવે બાકી રહ્યા છેલ્લા 2 સૌથી મહત્ત્વના ગુણ, અને આ 2 ગુણ એવા છે જે બાળકને જીવનભર માન, સન્માન અને ભગવાનની કૃપા અપાવી શકે છે. શું એ 2 ગુણ અને શા માટે દરેક માતાએ જીવનમાં જરૂર અપનાવવા જોઈએ? જાણીએ. 5મો ભાગ, અંતિમ ભાગ. જય શ્રી કૃષ્ણ. ભાગ 5માં આપણે જાણીશું. અત્યાર સુધી 7 મહત્ત્વના ગુણ વિશે જાણ્યું, પરંતુ હવે છેલ્લા 2 ગુણ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તે બાળકના જીવનને માત્ર સફળ નહીં પણ તેના એક સારો, જવાબદાર અને સંસ્કારી માણસ બનાવે છે. આપણે અંતિમ 2 ગુણ જાણીએ. ગુણ નંબર 8, નમ્ર અને આદરથી શીખવનારી માતા. મિત્રો, આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે, જે વૃક્ષ પર સૌથી વધુ ફળ આવે છે તે વૃક્ષ ઝૂકે છે. એ જ રીતે જે માણસ જેટલો મહાન બને છે તે તેટલો જ નમ્ર બને છે. ભાગ્યશાળી માતા પોતાના બાળકોને માત્ર મોટા સપના જોવાનું નથી શીખવતી, પણ મોટું દિલ રાખવાનું શીખવે છે. તે કહે છે, બેટા, જીવનમાં કેટલા પણ મોટા બની જશો પણ ક્યારેય અહંકાર ન કરશો. વડીલોનો આદર કરવો, શિક્ષકોનું સન્માન કરવું અને દરેક વ્યક્તિ સાથે પ્રેમથી વાત કરવી. આ બધા ગુણ માત્ર પોતાના વર્તનથી શીખે છે. મિત્રો, બાળક પુસ્તક કરતાં વધારે પોતાની માતાનું જીવન વાંચે છે. જો માતા નમ્ર હશે તો બાળક પણ નમ્ર બનશે, અને નમ્ર માણસ સમાજમાં હંમેશા માન મળે છે. ગુણ નંબર 9, સાસુ ઉદાહરણ બનાવનારી માતા. આ 9મો અને સૌથી મહત્ત્વનો ગુણ છે. ઘણીવાર માતા પોતાના બાળકને કહે છે, મોબાઈલ ઓછો જો, પરંતુ જો માતા પોતે જ આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહે તો બાળક કોને વાત માને? તે જ રીતે જો માતા દરેક સત્ય બોલવાનું કહે પણ તેને ખોટું બોલે તો બાળકનો ઉપદેશ નહીં પણ વર્તન શીખે છે. મિત્રો, બાળકો આપણું કહેવું ઓછું સાંભળે છે પણ આપણું કરવું ખૂબ ધ્યાનથી જુએ છે. એટલા માટે ભાગ્યશાળી માતા પોતાના પહેલાં પોતાના બદલવાનો પ્રયત્ન કરે છે, કારણ કે તે જાણે છે સૌથી મોટો ઉપદેશ શબ્દોમાં નહીં પણ પોતાના જીવનમાંથી આપવામાં આવે છે. આ સમગ્ર કથાનો અર્થ, સૌથી મોટો સંદેશ. મિત્રો, આજે આપણે એવા 9 ગુણો વિશે જાણ્યું કે દરેક માતાએ અને સાચા અર્થમાં દરેક માણસને પોતાના જીવનમાં અપનાવવા જેવા દયા, સંસ્કાર, ધીરજ, સત્ય અને ભગવાનની શ્રદ્ધા, પ્રેમ, અનુશાસન, નમ્રતા અને પોતાના જીવનથી સારો દાખલો આપવો. આ બધા ગુણ મળી એક સુંદર પરિવાર બનાવે છે. યાદ રાખજો મિત્રો, બાળકોને સૌથી મોટો વારસો પૈસા નથી મળતા. સૌથી મોટો વારસો છે માતા પિતાનો સંસ્કાર અને ઘર. મોટું હોવું જરૂરી નથી, પરંતુ ઘરમાં પ્રેમ, વિશ્વાસ અને સારા સંસ્કાર હોવા ખૂબ જરૂરી છે. જો એક માતા પોતાના બાળકને સારા સંસ્કાર આપે છે તો તે માતા એક બાળકને નહીં પણ આખા સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. તો મિત્રો, આજથી એક નાનો સંકલ્પ લઈએ. આપણે આપણા બાળકોને માત્ર સફળ નહીં પણ સારા માણસનો બનવાનો પ્રયત્ન કરીશું, કારણ કે સફળ માણસ સમાજ બદલી શકે પણ સંસ્કારી માણસ આખી દુનિયા બદલી શકે છે. તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, અને આવી નવી ગુજરાતી ધાર્મિક અને પ્રેરણાદાયક સનાતન ધર્મ આધારિત કથાઓ જોવા માટે વાસ્તુકથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં લખજો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. ફરી મળીશું એક નવી કથા, એક નવા જ્ઞાન અને ધર્મના દિવ્ય સંદેશ સાથે. જય શ્રી કૃષ્ણ.